શ્રી કૃષ્ણ। આ સાઇન આવ્યું છે અમારી પાસે અને આ સાઇન કામરેજથી ચેક આવ્યું છે અને આ સાઇન ની અંદર એન્જિનમાં અવાજ આવે છે, તમને બતાવું છું તો તમે જુઓ। આ રીતે આખો અવાજ આવે છે, તો આનું આખું એન્જિન બનાવવાનું છે અને હવે અમે આનું આખું એન્જિન ખોલશું અને તમને પછી બતાવશું કે કઈ રીતનું નીકળે છે। ઓકે, તમે જુઓ કે આ એન્જિન અમે આખું ખોલી નાખ્યું છે અને આ એન્જિન એકદમ ખરાબ થઈ ગયા। પડ્યા જુઓ તમે બધાય કે એકદમ ખરાબ થઈ ગયા છે। આ બધું આ ગિયર ને બધું ખોલી નાખ્યું છે। તો હવે અમે આને કેમિકલ થી આખું સાફ કરશું અને સાફ કરી અને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું સાફ કરીએ છીએ। ઓકે, તમે જુઓ જે એન્જિન અમે ખોલ્યું હતું એ કેમિકલ થી એકદમ ક્લીન કરી નાખ્યું છે। આ બે મેન ચેમ્બર છે, તમે જુઓ એકદમ ક્લીન થઈ ગયા છે। આ ક્લચ કવર છે, આ હેડ છે, આ બ્લોક છે અને આ સાઈડ કવર છે અને આ ટોપ કવર છે અને આ બધા સ્પેર પાર્ટ તમે જુઓ। આ ઉપરનું કેમશાફ્ટ વાળું છે, આ ક્રેન્ક લેથમાંથી બનીને આવી ગઈ છે। આ બધા સ્પેર પાર્ટ ધોવાઈ ગયા છે અને આ પેકિંગ સેટ છે, પિસ્ટન છે, પુશ રોડ છે, ટાઈમિંગ ચેન છે, ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ઓઇલ સીલ કિટ છે, બધું ઓરિજિનલ સામાન જેન્યુઅન લઈ લીધું છે। હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું અને એટલે એકદમ ગાડી સાયલન્ટ થઈ જશે અને ફિટિંગ કરી અને તમને એનો સાઉન્ડ સંભળાવશું કે કેટલું મસ્ત એન્જિન બને છે। ઓકે, તો તમે જુઓ કે અમે જે એન્જિન ખોલ્યું તે ફિટિંગ કરી દીધું છે અને હવે તમને હું સંભળાવું છું ચાલુ કરીને કેટલું સાયલન્ટ થઈ ગયું છે। જોજો, તો આ એન્જિન અમારે આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને એકદમ સાયલન્ટ થઈ ગયું છે, એકદમ 0-0 થઈ ગયું છે। તો આવી રીતે અમારી પાસે બેસ્ટ ગોલ્ડન સર્વિસનું કામ હોય કે એન્જિનનું કામ હોય, અમારો સંપર્ક જરૂર કરો અને અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।